સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ આ વસ્તુઓ જોવી છે અશુભ, જીવનમાં આવે છે મોટી મુશ્કેલીઓ। વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે વ્યક્તિના મન, ઉર્જા અને દૈનિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે। એવું કહેવાય છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે દૈનિક વિચારો અને પરિણામોને પણ પ્રભાવિત કરે છે। વાસ્તુશાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે જે માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તે જાગ્યા પછી પહેલી નજરને ખૂબ મહત્વ આપે છે। વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે વ્યક્તિના મન, ઉર્જા અને દૈનિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે। એવું કહેવાય છે કે સવારે તમે જે વસ્તુઓ જુઓ છો તે દૈનિક વિચારો અને પરિણામોને પણ પ્રભાવિત કરે છે। વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ જોવાનું અશુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે કઈ છે તે વસ્તુઓ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। 1. પડછાયો। સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ તમારે ક્યારેય તમારા પડછાયા તરફ ન જોવું જોઈએ। જાગતાની સાથે જ તમારા પડછાયાને જોવું અશુભ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે તમારા પડછાયાને જોઈને તમારા દિવસની શરૂઆત સારી નથી। આનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધે છે। 2. તૂટેલો અરીસો। જ્યારે પણ તમે તૈયાર થઈ રહ્યા હોવ અને સવારે બહાર નીકળો ત્યારે તમારે તૂટેલા અરીસા તરફ જોવાનું ટાળવું જોઈએ। આમ કરવું અશુભ માનવામાં આવે છે અને પહેલાથી જ પૂર્ણ થયેલા કાર્યોને બગાડી શકે છે। 3. રાતના એઠા વાસણો। વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠ્યા પછી તરત જ રસોડામાં એઠા વાસણો જોવા શુભ નથી। તેથી જાગ્યા પછી તરત જ રસોડામાં ગંદા વાસણો તરફ ન જોવું જોઈએ। આમ કરવાથી ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે। 4. બંધ ઘડિયાળ। વાસ્તુમાં ઘડિયાળોને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ઘરમાં બંધ ઘડિયાળ રાખવી કે જોવી શુભ નથી। તેની પાછળનું કારણ રાહુ સાથે સંકળાયેલું છે, કારણ કે રાહુ ઇલેક્ટ્રોનિક ચીજો સાથે જોડાયેલ છે। આથી ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે બંધ થઈ ગઈ હોય તેને ઘરની બહાર કરી દેવી જોઈએ। તેથી સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ બંધ થયેલી ઘડિયાળ તરફ ન જોવું જોઈએ। આમ કરવાથી જીવનમાં મોટી સમસ્યાઓ આવે છે। 5. તૂટેલી મૂર્તિઓ। વહેલી સવારે દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ જોવાનું કે સ્પર્શ કરવાનું પણ ટાળવું જોઈએ। ઘરમાં તૂટેલી મૂર્તિઓ નકારાત્મક ઉર્જા વધારે છે। તૂટેલી મૂર્તિઓને પવિત્ર નદીમાં વિસર્જન કરવી જોઈએ। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।